નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરત રહેતા 8 પ્રવાસીઓ પોઈચા નર્મદા નદીમાં નાહવા પડતા ડૂબ્યા હતા. ત્યારે તરવૈયાઓએ એક યાત્રાળુનો આબાદ બચાવ કર્યો હતો, જ્યારે વધુ એક યાત્રાળુનો આજે મૃતદેહ મળી આવ્યો છે. સુરત રહેતા 8 પ્રવાસીઓ પોઈચા નર્મદા નદીમાં ડૂબ્યા હતા. પોઈચામાં ફરી નર્મદા નદીમાં નાહવા પડતા એક પછી એક કુલ 8 પ્રવાસીઓ ડૂબ્યા હતા. બચાવની બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કૂદ્યા હતા. બનાવને લઈને પાલિકાની રેસ્ક્યુ ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. એક યુવાનને સ્થાનિકોએ ડૂબતા આબાદ બચાવ કર્યો હતો. જ્યારે 7 યાત્રાળુઓ લાપતા હતા, ત્યારે આજે એક યાત્રાળુનો મૃતદેહ મળ્યો છે. હાલ પણ 6 લોકોની શોધખોળ ચાલી રહી છે. ભરૂચ, રાજપીપળા, વડોદરા અને કરજણ ફાયર ફાઈટરોની ટીમો અને સાથે એનડીઆરએફની ટીમો પણ શોધખોળ કરી રહી છે. શોધખોળ દરમિયાન અનેક મુશ્કેલીઓ સામે આવી રહી છે. નર્મદા નદીના પાણીમાં વહેણ વધુ છે, તો ક્યાંક 3 થી 4 મહાકાય મગરો પણ હોવાનું સામે આવ્યું છે. તો નદીમાં ખાડા પણ વધુ છે, તેથી પણ સમસ્યા આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.